हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके गुड चलो तो आज आपणे लास्ट टाइम बात करेली ते प्रमाणे आपणा पहला चेप्टरना बधा ज दाखला पूरा थई जवा जोईए। तमे प्रेक्टिस करी छे, जे तमने तकलीफ पड़ी छे ते माटे आपणे आजे पहला चेप्टरनो लास्ट लेक्चर आजे आपणे राखीए छीए। ओके, आवतीकालथी हवे आपणे नवुं चेप्टर स्टार्ट करीशुं, बराबर छे। चलो तो सौथी पहला जे एक्चुअली हालमां एनसीईआरटी बुकमां जे टॉपिक नथी पण जेनो एक दाखलो स्वाध्यायमां छे ते टॉपिकना कॉन्सेप्टनी वात करी लईए। तो सांद्रताने दर्शाववा माटेनो खूब ज नानो एकम, सांद्रताने दर्शाववा माटेनो खूब ज नानो एकम जे छे पीपीएम, पार्ट्स पर मिलियन। पार्ट्स पर मिलियन। और मिलियन शब्दनो अर्थ शुं थाय? मिलियन शब्दनो अर्थ थाय 10 लाख। मिलियन शब्दनो अर्थ थाय 10 लाख। तो आनो सीधो अर्थ एवो थाय के एक भाग 10 लाखमा भागमां एक भाग जेटला पदार्थने तमे 10 लाख भाग जेटला कोई द्रावकमां ओगाडीने द्रावण बनावो त्यारे जे सांद्रता आवशे ते सांद्रताने बोलीशुं आपणे शुं बोलीशुं? पार्ट्स पर मिलियन। आ पार्ट्स पर मिलियन ए सांद्रतानो खूब नानो एकम छे। अति अल्प मात्रामां कोई पदार्थनी सांद्रताने दर्शाववी होय, अति अल्प मात्रामां तो ते वखते आपणे आ पार्ट्स पर मिलियन शब्दनो यूज करीए छे। एक्चुअली 12मानो टॉपिक छे। जेम के दरियाना पाणीमां द्राव्य थयेला ऑक्सिजननुं प्रमाण ए पार्ट्स पर मिलियन शब्दमां दर्शावाय छे। आमां तमे कोईपण प्रकारे वजनने ग्राममां के लीटरमां आमां कशुं बोलवानुं, आमां शुं याद राखवानुं छे? एक भाग पछी आ भाग ग्रामनो पण होई शके, आ भाग एमएल नो पण होई शके। अहींया कोई चोक्कस यूनिट नथी, समजी लेजो। एक भाग जेटलो द्राव्य पदार्थ, एक भाग जेटला द्राव्य पदार्थने 10 लाख भाग जेटला द्रावकमां ओगाडीने द्रावण बनावेલું હોય તો તેની જે સાંદ્રતા છે તેને 1 ppm કહેવાય। લખી લો, એક ભાગ જેટલા દ્રાવ્યને 10 લાખ ભાગ જેટલા દ્રાવકમાં ઓગાડીને દ્રાવણ બનાવેલું હોય તો તેની સાંદ્રતાને 10 લાખ ભાગ જેટલા દ્રાવકમાં ઓગાડીને દ્રાવણ બનાવેલું હોય તો બનતા દ્રાવણની સાંદ્રતાને 1 ppm કહેવાય। પહેલા લખી લો, ppm નું અર્થઘટન લખી દો। એક ભાગ જેટલા દ્રાવ્ય પદાર્થને 10 લાખ ભાગ જેટલા દ્રાવકમાં ઓગાડીને દ્રાવણ બનાવેલું હોય તો એવા દ્રાવણની સાંદ્રતાને 1 ppm કહેવાય। ઓકે, લખી લો, ચલો। લખ્યું? ઓકે, તો ppm શું છે તે આઈડિયા આવી જશે। એના બીજા ઘણા બધા સૂત્રો છે પીપીએમના, પણ હવે અત્યારે હું નથી કહેતો તમને। તમે સિમ્પલ અત્યારે પીપીએમ માટે આટલું જ યાદ રાખો ને કે એક ભાગ જેટલો દ્રાવ્ય પદાર્થ 10 લાખ ભાગ જેટલા દ્રાવકમાં ઓગાડીને જ્યારે દ્રાવણ બનાવીએ તો એવા દ્રાવણની સાંદ્રતા 1 ppm કહેવાય। એકની સામે 10 લાખમો ભાગ, એક ભાગની સામે 10 લાખમો ભાગનો જે રેશિયો છે 1:10 લાખમા ભાગનો જે રેશિયો છે તેને 1 ppm કહીશું। ઓકે, ચાલો। તો આના આધારિત એક દાખલો છે તમારો સ્વાધ્યાયમાં, મેં તમને કીધેલું લાસ્ટ ટાઈમ કરાવીશ, એ દાખલો લઈ લઈએ। તો સ્વાધ્યાયમાં 1.17માં નંબરનો એક્ઝામ્પલ 1.17, પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ CHCl3 વડે દૂષિત થયેલો છે। ક્લોરોફોર્મ CHCl3 નો મોલર માસ ગણી કાઢો તો પહેલા કેટલું આવશે? કાર્બન 12, હાઇડ્રોજન 1, ક્લોરીન 35.5 × 3 કરી લેજો, કેટલું આવે તે જોઈ લો। હવે ક્લોરોફોર્મ એ સ્વભાવે કેન્સરોજન્ય છે, કાર્સેનોજેનિક છે અને સાંદ્રતાનું સ્તર તેનું ppm હતું 10 થી 15 જેટલું, 15 ppm હતું।
તો પીવાના પાણીનો નમૂનો કે જે ક્લોરોફોર્મ વડે પ્રદૂષિત થઈ ગયેલો છે, એ પીવાના પાણીના નમૂનાનું જ્યારે પ્રાયોગિક રીતે માપન કરવામાં આવ્યું તો તેમાં ક્લોરોફોર્મનું પ્રમાણ દળથી પ્રમાણ કેટલું જણાયું? 15 ppm જેટલું જણાયું. 15 ppm જેટલું પ્રમાણ જણાયું ક્લોરોફોર્મનું. પાણીના નમૂનામાં ક્લોરોફોર્મનું જે પ્રદૂષણની માત્રા છે એ 15 ppm જેટલી છે એવું કીધેલું છે. ઓકે, તો આને દળ ટકામાં દર્શાવો અને મોલાલિટી ગણો. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયમાં. દાખલા નંબર છે 1.17. ચલો ધ્યાન આપો. અહીંયા CHCl3 નો પહેલા તો તમે અણુભાર શોધી કાઢ્યો હશે તો કેટલો આવશે? 119 આવશે ગ્રામ પ્રતિ મોલ. ચાલો, હવે એવું કીધું છે કે ક્લોરોફોર્મની જે પ્રદૂષણની માત્રા છે, ક્લોરોફોર્મના પ્રદૂષણની માત્રા 15 ppm જેટલી છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો કે 10 લાખ ભાગ પાણીમાં, પીવાના પાણીના નમૂનામાં આટલી સાંદ્રતા જણાય ને 15 ppm જેટલી, 10 લાખ ભાગ જેટલા પાણીમાં એક ભાગ જેટલો શું છે? CHCl3 છે. 15 ppm નો અર્થ આવો થયો. સોરી, એક ભાગ નહીં, 15 ભાગ છે. 15 ppm છે ને. જો 1 ppm હોતે તો એક ભાગ જેટલો ક્લોરોફોર્મ, અહીંયા 15 ppm કીધું છે તો 15 ભાગ જેટલો ક્લોરોફોર્મ છે. 10 લાખ ભાગની સામે 15 ભાગ જેટલો ક્લોરોફોર્મ છે. આના 10 લાખ ભાગની સામે આનો 15મો ભાગ છે. ઓકે, અર્થઘટન આવું થયું. હવે અહીંયા કઈ બી હોઈ શકે છે. 10 લાખ ગ્રામ પાણીમાં 15 ગ્રામ જેટલો ક્લોરોફોર્મ, દળથી કીધેલું છે ને, તો 10 લાખ ગ્રામ પાણીમાં 15 ગ્રામ જેટલો ક્લોરોફોર્મ એવું પણ બોલાય. અથવા 10 લાખ ml પાણીમાં 15 ml જેટલો ક્લોરોફોર્મ આવું પણ બોલાય, જે બોલવું હોય તે. ઓકે, અહીંયા શબ્દ વાપર્યો છે ભાગ. અહીંયા તમે ગ્રામ લખશો તો અહીંયા પણ ગ્રામ લખો, અહીંયા ml લખશો તો અહીંયા પણ ml લખો, અહીંયા કિલોગ્રામ લખશો તો અહીંયા પણ કિલોગ્રામ લખો, ડઝન્ટ મેટર. ઓકે, ચાલો, જો 10 લાખ ભાગની અંદર આટલો છે, જો 10 લાખ ભાગની અંદર આટલો છે તો આપણે દળથી ટકા જાણવા છે. દળથી ટકા 10 લાખ ભાગમાં જો આટલો છે તો દળથી ટકા જાણવા છે. તો દળથી ટકા હંમેશા કેટલા એ નીકળે? 100 એ નીકળે કે 100 એ કેટલા? તો જો 10 લાખ ભાગમાં 15 ભાગ જેટલો ક્લોરોફોર્મ છે તો માટે 100 ભાગમાં કેટલો? આ સિમ્પલ વાત થઈ ગઈ. 10 લાખ ભાગમાં 15 ભાગ છે તો 100 એ કેટલા? તો દળથી ટકા આવી જશે. તો માટે શું કરીશું? 15 ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 1 2 3 4, એટલે લખી શકો છો 15 ગુણ્યા 10⁻⁴. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે 1.5 ગુણ્યા 10⁻3. વેઇટ બાય વેઇટ. પતી ગયું. ઓકે, 10 લાખ ભાગમાં આટલો તો 100 એ કેટલો? હવે 100 એ જે પ્રમાણ હોય તેને જ આપણે બોલીએ છીએ પર્સન્ટેજ W/W, દળથી દર ટકાવાળી. લખો. ચલો હવે મોલાલિટી પર જઈએ છીએ. પતાવો. ચલો, પૈતું આટલું. ઓકે, હવે આગળ જઈએ છે મોલારિટી ઉપર. ચલો, મોલારિટી આ પર્સન્ટેજ W/W માં આન્સર આવે છે. અહીંયા ઉપર લખી દઉં છું જે આન્સર આવે છે તે 1.5 ગુણ્યા 10⁻³ W/W. ચાલો, ઓકે. હવે મોલાલિટીની વાત કરીએ તો આનું અર્થઘટન શું થયું? હવે આનું અર્થઘટન એવું થયું આપણી પાસે કે દ્રાવ્યનું વજન બરાબર કેટલું? 1.5 × 10⁻³ ગ્રામ, અને દ્રાવણ કે દ્રાવક અહીંયા તો 10 લાખ છે એટલે કોઈ ખરેખર એકચ્યુઅલી આ 0.00015 બરાબર, 0.00015 1 2 3 0.0015 આટલું થાય. હવે આને તમારે પેલું 100માંથી બાદ કરવું પડે. એક્ઝેક્ટ દ્રાવકનું વજન જોઈએ તો પણ હવે શું, આ તો પોઈન્ટ પછી 00 અને 15
એટલે કોઈ મતલબ નથી. લખી દો અહીંયા કે દ્રાવકનું વજન બરાબર 100 ગ્રામ. કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 0.0015 છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો પર્સન્ટેજ W/W નો મિનિંગ આવો થયો કે દ્રાવ્યનું વજન બરાબર આટલા ગ્રામ અને દ્રાવકનું વજન બરાબર 100 ગ્રામ. એકચ્યુઅલી દ્રાવણનું વજન 100 ગ્રામ આવે અને એમાંથી આટલું બાદ કરો એટલે દ્રાવકનું વજન આવે, પણ આ તો 0.0015 છે. 1.5 × 10⁻³ છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. ચાલો ઓકે. તો હવે મોલાલિટી શોધવી છે. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 1.5 × 10⁻³ ડિવાઇડેડ બાય દ્રાવ્યનો અણુભાર. અણુભાર આવશે કેટલો? 119 દ્રાવકનું વજન કેટલું? 100. 10⁻³ અને આ 1000 બંને કેન્સલ એટલે શું આવશે? હવે કરી નાખો કેલ્ક્યુલેશન. 1.5/11900 જે આવે તે આન્સર મોલાલિટીનો. પતાવો. ચલો પતાવો. જે આવશે મોલારિટીનો આન્સર થઈ જશે. પતાવી દો. ઓકે. લગભગ 0.126 ગુણ્યા 10⁻³ મોલલ આવો કંઈક આન્સર આવશે. પતાવી દો. તો આ એક્ઝામ્પલ હતો સ્વાધ્યાયમાં 1.17. ચલો આગળ જઈએ છે. તમે બીજું મને પૂછ્યું છે સ્વાધ્યાયમાં 1.4. આ જેટલા વિદ્યાર્થીઓએ મને પૂછ્યા છે તેના આન્સર કહું છું. સ્વાધ્યાયમાં 1.4 આ પતી ગયું. ઓકે. સ્વાધ્યાયમાં 1.4. ચાલો સ્વાધ્યાયમાં 1.4 શું કીધું છે? ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો જ્યારે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. ઓકે. હવે કાર્બન વત્તા ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ. કાર્બનને હવામાં ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે, બાળવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને. આ સિમ્પલ રિએક્શન છે, સંતુલિત સમીકરણ છે. ઓકે. હવે શું પૂછ્યું છે? નંબર 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. તમે જોઈ શકો છો કે પ્રક્રિયા સંપૂર્ણપણે થવા માટે કાર્બનના 1 મોલની સામે ઓક્સિજનના 1 મોલ જોઈએ તો સામે અહીંયા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને. તો જો 1 મોલ કાર્બન લીધો છે, 1 મોલ કાર્બન લીધો છે, અહીંયા પહેલા પોઈન્ટમાં કેટલો ઓક્સિજન છે એવું કશું નથી કીધું, તો માની લઈએ કે 1 મોલ ઓક્સિજન છે. 1 મોલ જેટલા કાર્બનને જ્યારે બાળવામાં આવે છે ત્યારે 1 મોલ જેટલો કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું મોલ બરાબર વજનના છેદમાં અણુભાર કરી દો, સૂત્ર કરતા બનાવી દો. મોલ બરાબર તેનું દળ વજનના છેદમાં તેનું મોલર દળ, વજનના છેદમાં અણુભાર. મોલ કેટલા છે? 1. દળ શોધવાનું છે. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો? 44. સામે જ મોકલો એટલે 44 ગ્રામ જેટલો તમને CO2 મળે. આ પહેલાનો જવાબ. ઓકે. ચાલો બીજા પોઈન્ટમાં એવું પૂછ્યું છે કે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજન સાથે બાળવામાં આવે. સમીકરણ આ જ છે. આ બીજા પોઈન્ટમાં એવું પૂછ્યું છે કે 1 મોલ કાર્બનને, બીજા પોઈન્ટમાં આવું પૂછ્યું છે કે 1 મોલ કાર્બનને જ્યારે 16, હવે અહીંયા આપણે વજનની પણ વાત કરી લઈએ. 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ કાર્બન. અહીંયા 1 મોલ ઓક્સિજન એટલે 32 ગ્રામ ઓક્સિજન અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. આવી એની સ્ટોક્યોમેટ્રી કહે છે. હવે બીજા પોઈન્ટમાં શું પૂછ્યું છે કે 1 મોલ કાર્બનને કેટલા ઓક્સિજન સાથે? 16 ગ્રામ ઓક્સિજન સાથે બાળવામાં આવે. આવું પૂછ્યું. હવે ખરેખર 1 મોલ કાર્બનનું દહન કરવું હોય તો સંપૂર્ણ દહન માટે કમ્પ્લીટલી 1 મોલ જેટલો ઓક્સિજન જોઈએ. 1 મોલ ઓક્સિજન જોઈએ એટલે 32 ગ્રામ જેટલા ઓક્સિજનની જરૂર છે. 1 મોલ કાર્બનનું દહન કરવું છે તો એકચ્યુઅલી સમીકરણ પ્રમાણે 32 ગ્રામ જેટલા ઓક્સિજનની જરૂર છે. પણ અહીંયા એવું કીધું છે કે 16 ગ્રામ જેટલો ઓક્સિજન લઈને પ્રક્રિયા કરો. ખરેખર જરૂર 1 મોલ કાર્બનને 32 ગ્રામ જેટલા ઓક્સિજનની જરૂર છે, પણ અહીંયા એવું કીધું છે કે તમે 16 ગ્રામ ઓક્સિજન લઈને પ્રક્રિયા કરો. તો એકચ્યુઅલી 16 ગ્રામ ઓક્સિજન તો તમારો ઇનફ નહીં થઈ રહી આ જગ્યા ઉપર. એટલે આ પાછો કયો પ્રોબ્લેમ થઈ ગયો? તમારો લિમિટિંગ રિએજન્ટ વાળો પ્રોબ્લેમ થઈ ગયો, સીમિત પ્રક્રિયા.
ખરેખર 1 મોલ કાર્બનની સામે 32 ગ્રામ જેટલો ઓક્સિજનની જરૂર છે, પણ કીધું એવું છે કે 16 ગ્રામ જેટલો લઈને પ્રક્રિયા કરો. તો અહીંયા ઓબ્વિયસલી ઓક્સિજન તમારો શું છે? લિમિટિંગ રિએજન્ટ છે. ઓક્સિજન આ જગ્યા ઉપર લિમિટિંગ રિએજન્ટ છે. એટલે હવે કેટલો કાર્બન ડાયોક્સાઇડ બનશે એ નક્કી કોણ કરશે? તો કે જે લિમિટિંગ રિએજન્ટ હોય તે નિપજના પ્રમાણને સીમિત કરે, સીમિત પ્રક્રિયક. તો આ જગ્યા ઉપર સીમિત પ્રક્રિયક ઓક્સિજન છે, જે બનતી નિપજ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને સીમિત કરશે. બરાબર? તો સિમ્પલ સ્ટેપ બનાવી શકીએ છીએ આપણે કે જો ઓક્સિજન 32 ગ્રામ હતો, જો ઓક્સિજન 32 ગ્રામ હતો પ્રક્રિયા દરમિયાન, તો તમને 44 ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ બનતો હતો. અહીંયા સ્ટેપ શું બનાવી શકો છો? આ જગ્યા ઉપર સ્ટેપ એવું બનશે કે જો તમે 32 ગ્રામ જેટલો ઓક્સિજન લઈને પ્રક્રિયા કરો છો તો 44 ગ્રામ જેટલી કાર્બન ડાયોક્સાઇડ નિપજ બને છે. પણ આ જગ્યા ઉપર એવું કીધું છે કે 16 જ ગ્રામ જેટલો ઓક્સિજન લઈને પ્રક્રિયા કરો તો કેટલી નિપજ મળશે? આ તમારો જે આવે તે આન્સર 44 ગુણ્યા 16 ભાગ્યા 32 એટલે લગભગ 22 ગ્રામ જેટલો આવશે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? બીજાનો આન્સર નંબર 2. ત્રીજા પર જઈએ છે. હવે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બારવામાં આવે એવું કીધું છે. 2 મોલ કાર્બનને 16 ગ્રામ. ઓકે, એ પણ લઈ લઈએ. ચાલો, એવું કીધું છે કે 2 મોલ કાર્બનને 2 મોલ એટલે કેટલા થશે? 24 ગ્રામ થશે કાર્બનના. હવે અહીંયા ઓબ્વિયસલી 1 મોલ કાર્બન હતો, 1 મોલ કાર્બન હતો તો તમારે 32 ગ્રામ જેટલો ઓક્સિજન જોઈતો હતો. 1 મોલ કાર્બનની સામે 32 ગ્રામ જેટલો ઓક્સિજન જોઈતો હતો. હવે 1 મોલ કાર્બનની સામે આપણે આની આગળના એક્ઝામ્પલમાં અત્યારે 16 ગ્રામ જેટલો ઓક્સિજન રાખ્યો. 1 મોલની સામે 16 ગ્રામ જેટલા રાખ્યા ને આપણે ગણતરી બતાવી. હવે અહીંયા ભલે ને 2 મોલ કરે કે 20 મોલ કરે, ઘરમાં ગમે એટલી તમારી પાસે ઘરની અંદર ગમે એટલી ચા છે અથવા ખાંડ છે, પણ જ્યાં સુધી દૂધ તમારું 1 જ કપ છે ત્યાં સુધી તમે 1 જ કપ જેટલી ચા બનાવી શકવાના છો. સિમ્પલ મેથડ છે ને. ઓક્સિજન પાછું 16 ગ્રામ રાખ્યો તો આ ગમે એટલું વધારે હશે કોઈ ફરક નહીં પડે. આ ગમે એટલું વધારે હશે કોઈ ફરક નહીં. કાર્બન 2 મોલ લેશો, કાર્બનના 20 મોલ લેશો, કાર્બનના 200 મોલ લઈને પ્રક્રિયા કરશો, કોઈ ફરક પડશે નહીં. કેમ કે પ્રક્રિયામાં મળતી નિપજને સીમિત કોણ કરશે? તમારો ઓક્સિજન સીમિત પ્રક્રિયક થઈ ગયેલો છે. અહીંયા 16 ગ્રામ કીધેલું છે. ખરેખર 2 મોલની સામે કેટલા જોઈતા હતા? જો 1 મોલની સામે 1 મોલ ઓક્સિજન છે એટલે કે 1 મોલની સામે 32 ગ્રામ છે, તો એકચ્યુઅલી 2 મોલની સામે 64 ગ્રામ જેટલા ઓક્સિજન જોઈતા હતા. બટ અહીંયા તો એવું કીધેલું છે કે 16 ગ્રામ વાપરવાનો છે. તો ફરી પાછું એ જ સ્ટેપ મૂકવાનું તમારે કે 32 ગ્રામની સામે 32 ગ્રામ ઓક્સિજનની સામે 44 ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ મેળવી શકાય. તો પાછું જે 16 ગ્રામ કીધેલું છે તો 16 ગ્રામની સામે કેટલા ગ્રામ મેળવી શકાય? તો એ જ જવાબ પાછો રિપીટ થશે. અહીંયા કાર્બનનું પ્રમાણ ગમે એટલું વધારો કોઈ ફરક નહીં પડે, કેમ કે ઓક્સિજન 16 ગ્રામ લેવાના એવું કીધું અને ઓક્સિજન સીમિત પ્રક્રિયક થઈ ગયો. બરાબર? ચાલો, તો ઓકે, એક આ એક્ઝામ્પલ હતો 1.4. બીજું તમે મને પૂછ્યું છે એક્ઝામ્પલમાં એક 1.13 તમે મને પૂછ્યું છે સ્વાધ્યાયમાં 1.13 જે તમારા દ્વારા મને પૂછવામાં આવેલું છે. ઓકે, તો 1.13 ઉપર જવા દઈએ છીએ આપણે. 1.13. ચાલો, સ્વાધ્યાયમાં 1.13 જુઓ રકમ 1.13. એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. ઓકે, દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. ઓકે, 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેરને પાસ્કલ કહેવાય. આ તમારે ફિઝિક્સમાં પણ આવી ગયું છે. હવે દરિયાની સપાટી પર હવાનું દળ આટલું હોય તો દબાણને પાસ્કલમાં ગણો. હવે એકચ્યુઅલી દબાણ, પ્રેશર પી બરાબર શું? સૂત્ર શું છે? બળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, હવે બળનો એકમ શું? બળનો એકમ જનરલી ન્યૂટન. બળનો એકમ ન્યૂટન અને ક્ષેત્રફળનો એકમ શું? તો મીટર સ્ક્વેર. એટલે બુકમાં એવું લખેલું છે કે ન્યૂટન ઇન્ટુ મીટરની -2 આ ઉપર જાય એટલે, અને ન્યૂટન ઇન્ટુ મીટરની -2 એટલે જ તમે યાદ રાખો કે પાસ્કલ. આટલું તમને ફિઝિક્સમાં કન્વર્ઝન આવડવું જોઈએ. ફિઝિક્સમાં આવી ગયું હશે આટલી વસ્તુ. ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ જ છે. બરાબર? તો પ્રેશરનો સિમ્પલ અર્થ આવો થાય. હવે જરાક આ બાજુ આવી જાઓ, બળ વિશે થોડી વાત કરી લઈએ.
તો બળ એટલે શું? ફોર્સ, એફ સંજ્ઞા. બળ એટલે શું? બળ એટલે માસ ઇન્ટુ એક્સલરેશન. કોઈપણ પદાર્થનું માસ ઇન્ટુ એક્સલરેશન. એફ બરાબર ma. બળની વ્યાખ્યા છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ધોરણ 10માં જો કદાચ આવ્યું હોય તો. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. હવે m એટલે શું? પદાર્થનું દળ, એકમ શું? કિલોગ્રામ. ઇન્ટુ a એટલે શું? એક્સલરેશન, પ્રવેગ. પ્રવેગનો એકમ શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો શું બને છે અહીંયા? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે આખાને તમે શું બોલો છો? ન્યૂટન. તો પહેલાં તમને ખાલી બંનેની આઈડિયા ક્લિયર કરાવી કે બળ એટલે શું અને દબાણ P એટલે પ્રેશર શું છે તે. ઓકે, લખી લો આટલું પહેલાં ખાલી આ બે સૂત્ર લખી લો. પછી એક જ સ્ટેપનો દાખલો છે, આ તો હું કરાવી દઉં. ચાલો પતાવો આટલું. બંને જે છે પહેલાં ખાલી સૂત્ર લખી દો. દાખલો એક જ સ્ટેપનો છે. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને લખી દો. ચાલો, લખાઈ ગયું? લખાઈ ગયું? ઓકે. હવે શું કીધેલું છે તે મારે શોધવાનું છે તે પ્રમાણે. હવે મને જે આપેલું છે કે દરિયાની સપાટી ઉપર હવાનું દળ કંઈક આટલું છે અને દબાણ પાસ્કલમાં શોધો. બરાબર? ચાલો. હવે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું છે? બળ ના છેદમાં ક્ષેત્રફળ. બરાબર? બળ શોધવા માટે મારે શું કરવાનું છે? બળ એટલે એફ, ફોર્સ એટલે શું છે? m ઇન્ટુ a ના છેદમાં ક્ષેત્રફળ. હવે માસ, દળ કેટલું છે? 1034. બટ એકમ જુઓ ખાસ અહીંયા, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે અહીંયા માસનો યુનિટ હોવો જોઈએ SI એકમ પદ્ધતિ પ્રમાણે કિલોગ્રામ, પણ અહીંયા ગ્રામમાં આપેલો છે. ક્ષેત્રફળનો એકમ હોવો જોઈએ મીટરનો સ્ક્વેર, પણ અહીંયા સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલો છે. ઓકે. હવે પ્રવેગ, ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કેટલું? 9.8 જો જાણતા હોય તો, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગુરુત્વીય પ્રવેગ આપણો આટલો છે. તો અહીંયા a ની વેલ્યુ લખી દો પહેલાં. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ જગ્યા ઉપર પ્રોબ્લેમ આ છે કે મારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના છે અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે. તો અહીંયા ધ્યાન આપો. 1034 ભાગ્યા હું 1000 લખી દઉં એટલે આ ગ્રામ કિલોગ્રામમાં આવી જાય. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવાના, તો 1034 ભાગ્યા 1000 લખી દીધા. ઓકે. હવે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે, બટ મારે જોઈએ છે મીટર સ્ક્વેરમાં. હવે મીટર સ્ક્વેરમાં લાવવું છે તો સેન્ટીમીટરને મીટરમાં લઈ જવા માટે પાછા 100 વડે ભાગવા પડે. તો અને પાછો સેન્ટીમીટરનો સ્ક્વેર છે. બરાબર? એટલે 1 સેન્ટીમીટરને જો મીટરમાં ફેરવવા છે તો 100 વડે ભાગવા પડે. બીજા સેન્ટીમીટરને પણ મીટરમાં ફેરવવા છે તો 100 વડે ભાગવા પડે. ઓકે. તો આ જગ્યા ઉપર સેન્ટીમીટર સ્ક્વેરના જો મારે મીટર સ્ક્વેર લખવા છે તો 100 વડે ભાગવા પડે. 100 વડે ભાગીશું એટલે બંને 100 ઉપર જશે. જે 100 વડે ભાગીશું છેદનો છેદ અંશમાં જશે. તો અહીંયા ઉપર લખીશ 100 અને બીજા 100. આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે મેં 100 વડે ભાગ્યા, બટ એકચ્યુઅલી તે ઉપર લખાઈ ગયા. ઓકે. ચાલો, અને બાકી શું રહ્યું? તો કે આ જગ્યા ઉપર 9.8 તો મીટર અને સેકન્ડ સ્ક્વેરમાં જ છે. ઓકે. તો હવે ફાઇનલી આ વેલ્યુ શેમાં આવી ગઈ છે? 1034 વાળી વેલ્યુ શેમાં આવી ગઈ છે? કિલોગ્રામમાં. આ વેલ્યુ શેમાં આવી ગઈ છે? આ તો ફેરવવા માટે ઉપર લઈ ગયા. આ વેલ્યુ શેમાં છે? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે તમારો કયો યુનિટ બની ગયો? ન્યૂટન. અને છેદમાં શું છે આ જગ્યા ઉપર? મીટર સ્ક્વેર. યાદ રાખજો. ચલો કેલ્ક્યુલેશન પતાવો. આટલી કેલ્ક્યુલેશન પતાવો. કેલ્સી લઈ લો, કેલ્ક્યુલેશન પતાવો. આ જગ્યા ઉપર સિમ્પલ પહેલાં જે કેન્સલ થાય છે 0 0 0 0 0 0 આટલું કેન્સલ કરી દો. હવે કેલ્ક્યુલેશન જુઓ શું આવે છે? 1034 ગુણ્યા 10 ગુણ્યા 9.8 101 332. ઓકે. આન્સર કંઈક આવો આવે છે 101 332. આવો કંઈક આન્સર આવે છે. એકમ શું બનશે?
કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ના છેદમાં પાછું મીટર સ્ક્વેર. હવે આટલા બરાબર શું લખી શકાય છે? ન્યૂટન ના છેદમાં આ મીટર સ્ક્વેર તો છે જ, ન્યૂટન પર મીટર સ્ક્વેર. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખવું અને 1 2 3 4 5 1.01332 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે રકમમાં આપેલું જ છે પાસ્કલ એવું. તો ન્યૂટન પર મીટર સ્ક્વેરની જગ્યા પર શું લખી શકો છો? પાસ્કલ. તો ફાઇનલ આન્સર 1.01332 ઇન્ટુ 10⁵ પાસ્કલ. કેમ કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે 1 પાસ્કલ. તો જેટલા ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલા જ પાસ્કલ. તો આ એનો જવાબ છે. આ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂનો દાખલો છે, કેમિસ્ટ્રીમાં મૂકી દીધેલો છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, કરી કાઢો. ચાલો ભાઈ, તો હવે તમે જે પૂછ્યું છે તે પ્રમાણે 1.21 સ્વાધ્યાયમાં 1.21માં એવું પૂછેલું છે કે નાઇટ્રોજનના જુદા જુદા દળ આપેલા છે, ઓક્સિજનના જુદા જુદા દળ આપેલા છે અને કયા નિયમનું પાલન થાય છે. તો ઓબ્વિયસલી તમે અહીંયા નાઇટ્રોજનના પ્રમાણને ફિક્સ કરી દો. ચલો હું બતાવું કે ઓબ્વિયસલી કયા ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. આમ રકમ જોતા જ ખબર પડે છે. અહીંયા ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. કોઈ પણ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજતા બીજા તત્વના વિવિધ દળના પ્રમાણને સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. એ જ વસ્તુ છે. નાઇટ્રોજનના દળ આપેલા છે, ચાલો જોઈ લો. નાઇટ્રોજનના દળ આપેલા છે, સામે શેના દળ આપેલા છે? ઓક્સિજનના દળ આપેલા છે. નાઇટ્રોજન અને ઓક્સિજનના દળ આપેલા છે. આ જગ્યા ઉપર 14 ગ્રામ નાઇટ્રોજનની સામે 16 ગ્રામ જેટલો ઓક્સિજન છે. આ જગ્યા ઉપર 14 ગ્રામ નાઇટ્રોજનની સામે 32 ગ્રામ જેટલો છે. પછી કંઈક 28 ગ્રામની સામે 32 ગ્રામ કીધેલું છે. અને પછી કંઈ 28 ગ્રામની સામે કેટલા કીધેલા છે? 80 ગ્રામ કીધેલું છે. તમે કોઈ પણ એક તત્વનું દળ નિશ્ચિત કરી દો. સપોઝ કે હું નાઇટ્રોજનનું દળ નિશ્ચિત કરી દઉં છું, તો આ જગ્યા ઉપર મારે 28 એટલે આને 2 વડે ગુણવા પડે, આને 2 વડે ગુણવા પડે તો 28 આવશે. આ જગ્યા પર 28 આવશે. જો આને 2 વડે ગુણ્યા તો આને પણ 2 વડે ગુણો એટલે અહીંયા 32 થશે. આને પણ 2 વડે ગુણો એટલે અહીંયા 64 થશે. તો હવે ફિક્સ થઈ ગયું બધાનું દળ કે નાઇટ્રોજનના 28 ડાયનાઇટ્રોજનના 28 ગ્રામ સાથે સંયોજતા ઓક્સિજનના વિવિધ દળનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 32:64:32:80 જેટલું છે. 32:64:32:80 જેટલું છે. જેને સાદી નાની પૂર્ણાંક સંખ્યા એટલે કે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે જે ઓક્સિજન સાદી નાની પૂર્ણાંક કોઈક એવી સંખ્યા વડે ભાગી નાખો આ બધાને કે જેથી સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં આન્સર આવે. ચલો 16 વડે ભાગી નાખો. આ બધાને 16 વડે ભાગી નાખો તો શું આવશે? 16 દુ 32, 2 16 ચોક 64 એટલે 4 પાછું 16 દુ 32, 2 16 85 5 સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. 28 ગ્રામ નાઇટ્રોજન સાથે સંયોજાતા ઓક્સિજનના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા 2:4:2:5 થી દર્શાવી શકાય છે. ગુણક પ્રમાણનો નિયમ. ઓકે, ચાલો લાસ્ટ એક એક્ઝામ્પલ કરી નાખીએ છીએ આપણે. 1.24 લાસ્ટ એક્ઝામ્પલ 1.24 સ્વાધ્યાયમાં 1.24 જે તમારો લાસ્ટ એક્ઝામ્પલ તમે જે મને પૂછેલા છે તે પૈકીનો લાસ્ટ એક્ઝામ્પલ. અને હવેથી આ ચેપ્ટર પૂરું થાય છે અને નવું ચેપ્ટરની શરૂઆત થશે. કશો વાંધો નથી, જ્યાં સુધી કમ્પ્લીટલી એક ચેપ્ટર આખું ન પતે ત્યાં સુધી બીજા ચેપ્ટર પર આપણે જઈશું નહીં. ભલે થોડી વાર લાગે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? હવે આ એવું થઈ ગયું કે પહેલું ચેપ્ટર જે છે અતિથી ઇથી કહેવત છે ને, શરૂઆતથી અંત સુધી કમ્પ્લીટ આખું ચેપ્ટર પૂરું થયું છે. આમાં ટુકડા કંઈ આપણે બાકી રહેવા દીધા નથી. શાંતિથી કરો, ધીમે કરો અને પરફેક્ટ કરો. એ પછી આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, એ બધા ધંધા નહીં. ઓકે ને? ચાલો
ને મને ગમે છે કે તમે બધી જ ટ્રાય કરી એક્ઝામ્પલોની બધા સોલ્વ કર્યા. કોઈએ કર્યા નહીં હોય, ભલે જેટલી પણ સ્કૂલોની અંદર બધી જગ્યાઓ ઉપર ઓનલાઈન શિક્ષણ ચાલે છે, આ છે, પણ તમે ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ તમે કર્યા છે એનો મને આનંદ છે. બરાબર, ચાલો. 1.24 નીચે રાસાયણિક સમીકરણ ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને એમોનિયા બનાવે છે. ઓકે, તો આ એક લિમિટિંગ રિએજન્ટનો પ્રોબ્લેમ છે. સિમ્પલ N2 પ્લસ 3H2 gives twice NH3. હું તમને હિન્ટ આપી દઉં છું, આની અંદર તો હું તમને હિન્ટ આપી દઉં છું. બરાબર, એક્ઝામ્પલ તો તમારે જ કરવાનો છે, કેમ કે આ ટાઈપનો એક્ઝામ્પલ મેં કરાવેલો છે. ચાલો, હવે એવું પૂછ્યું છે કે 2 × 10⁻³ એટલે 2000. 2 × 10⁻³ એટલે સમજો ને 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન, 2000 ગ્રામ જેટલો ડાયનાઇટ્રોજન, અને 1 × 10⁻³ એટલે 1000 થશે ને આ. ઓકે, તો 1000 ગ્રામ જેટલો હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો કેટલો એમોનિયા બનશે તે શોધો. ઓકે, બીજા કોઈ પ્રક્રિયા પેમે વગરનો બાકી રહેશે, એટલે કે કોઈ લિમિટિંગ રિએજન્ટ હશે તો બાકી કોણ રહેશે અને શું હશે તે બધું પૂછેલું છે. ચાલો, હવે અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલું કામ શું કરવાનું? લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં તે શોધવાનું. લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં, આપેલ દાખલામાં તમારો લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં તે શોધવાનું. એના માટે સૌથી પહેલાં તમારે મોલ શોધી કાઢવાના. મોલ કોના? N2 ના મોલ. N2 ના મોલ બરાબર તેનું જે વજન આપ્યું છે તેના ભાગ્યા તેનો જે અણુભાર થતો હોય કેટલો? 28. તો N2 ના મોલ આવી જશે, મોલ ઓફ N2. એ જ રીતે તમારે અહીંયા મોલ ઓફ H2 શોધી કાઢવાના. 1000 ભાગ્યા હાઇડ્રોજનનો કેટલો થશે? H2 એટલે 2, એટલે મોલ્સ ઓફ H2 કેટલા આવશે તમારા? અહીંયા 500 આવશે. વજન 1000 આપેલું છે, અણુભાર 2 એટલે 500 મોલ આવ્યા. 500 મોલ આવ્યા H2 ના. અને N2 ના 2000 ભાગ્યા 28 કરો તો કેટલા આવે? કેલ્સી પર 2000 ભાગ્યા 28 કરો કેટલા આવશે? 71.42 મોલ આવશે. કોના? N2 ના. તો આપણે N2 અને H2 ના મોલ શોધી કાઢ્યા. જે વજન આપેલું છે એ આપેલા વજનને તેના અણુભાર વડે, જે તેના અણુભાર વડે ભાગ્યા એટલે મોલ આવી ગયા. હવે ચેક કરવાનું છે આપણે કે આપેલ સમીકરણમાં કોઈ સીમિત પ્રક્રિયક છે કે કેમ. તો એના માટે શું કરવાનું? સ્ટોક્યોમેટ્રી ઓફ N2 ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ H2 શોધીએ. સમીકરણમાં હવે સમીકરણમાં જોવાનું. સ્ટોક્યોમેટ્રી ઓફ N2 એટલે N2 ના કેટલા મોલ છે? તો કે 1 ના છેદમાં H2 ના કેટલા મોલ છે? 3. સમીકરણમાં જોઈને કરવાનું છે. આ તત્વયોગ મિતિ પ્રમાણે જોવાનું છે કે N2 ના 1 મોલની સામે H2 ના 3 મોલ. N2 ની સ્ટોક્યોમેટ્રીની સામે H2 ની સ્ટોક્યોમેટ્રી 3. આન્સર આવ્યો 0.33. અને હવે જે આપણને કીધેલું છે કે આનું આટલું વજન, આનું આટલું વજન, અને એ પ્રમાણે જે આપણે મોલ લાવ્યા તે મોલનો ગુણોત્તર, મોલ ઓફ N2 ના છેદમાં મોલ ઓફ H2 તો કેટલા? 71.42 ના છેદમાં H2 કેટલા? તો કે 500 કરો કેટલા આવે? 71.42 ભાગ્યા 500 કરો. 71.42 ભાગ્યા 500 કરો કેટલા આવે? જુઓ, ચેક કરો. 0.142 આવશે. શું બંનેની સ્ટોક્યોમેટ્રી ઓફ N2 અને સ્ટોક્યોમેટ્રી ઓફ H2 બરાબર મોલ્સ ઓફ N2 ના છેદમાં મોલ્સ ઓફ H2 છે? આ બંને સરખા આન્સર આવે છે? આ બંને આન્સર સરખા આવે છે? ના, ડઝ નોટ ઇક્વલ ટુ. બંને આન્સર સરખા નથી આવતા, માટે લિમિટિંગ રિએજન્ટ છે. આ દાખલામાં કોઈને કોઈ સીમિત પ્રક્રિયક છે. પહેલાં તો આ ચેક કર્યું કે સીમિત પ્રક્રિયક છે કે કેમ. ચેક થઈ ગયું? ઓકે. હવે કોણ સીમિત પ્રક્રિયક છે તેના પર જઈએ. લખતા હોય તો લખી લો. કોણ સીમિત પ્રક્રિયક છે તેના પર જઈએ. ચાલો, સ્ટોક્યોમેટ્રી ઓફ N2 ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ H2 અને મોલ્સ ઓફ N2 ના છેદમાં મોલ્સ ઓફ H2 બંને જો સરખા આવી જતે તો દાખલો આપણો અહીંયા જ પૂરો થઈ જતે. આપણે એવું કહેતે કે લિમિટિંગ રિએજન્ટ છે જ નથી, પણ બંને સરખા નથી આવ્યા. બંને સરખા ન આવ્યા એટલે લિમિટિંગ રિએજન્ટ તો છે, સીમિત પ્રક્રિયક તો છે. ચાલો, હવે સીમિત પ્રક્રિયક છે તો સીમિત પ્રક્રિયક કોણ છે તેના પર જઈએ. ચાલો, શું કરવાનું એના માટે? યાદ કરો. શું કરવાનું છે? કોણ સીમિત પ્રક્રિયક છે, કોણ છે, કેવી રીતે ઓળખવાનું છે? તો
મોલ્સ ઓફ N2 ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ N2 નો આન્સર ચેક કરો અને મોલ્સ ઓફ H2 ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ H2 નો આન્સર ચેક કરો. તો શું કરો તમે? N2 ના મોલ કેટલા? 71.42 ના છેદમાં N2 ની સ્ટોક્યોમેટ્રી કેટલી? 1, એટલે આન્સર આવ્યો 71.42. H2 ના મોલ કેટલા? H2 ના મોલ કેટલા આવ્યા? 500 અને H2 ની સ્ટોક્યોમેટ્રી કેટલી હતી? 3. 500 ભાગ્યા 3 કેટલા આવે? 500 ભાગ્યા 3 15 ને 16 ને 166.66 સમથિંગ કંઈક આવશે. ઓકે, તો બેમાંથી કયો આન્સર ઓછો આવ્યો? આ બેમાંથી કયો આન્સર ઓછો આવ્યો? તો કે આ આન્સર ઓછો આવ્યો. જેનો આન્સર ઓછો આવે તે તમારો લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક. તો આ દાખલામાં તમારો નાઇટ્રોજન LR છે, લિમિટિંગ રિએજન્ટ છે. કોણ? નાઇટ્રોજન થયો તમારો સીમિત પ્રક્રિયક. નાઇટ્રોજન વાળાનો આન્સર ઓછો આવ્યો હાઇડ્રોજન વાળા કરતા, એટલે નાઇટ્રોજન થઈ ગયો તમારો અહીંયા સીમિત પ્રક્રિયક. હવે જો કોન્સેપ્ટ ખબર નહીં હોય તો સીધું અહીંયા જોશો કે નાઇટ્રોજન 2000 અને હાઇડ્રોજન 1000, તો જેનું પ્રમાણ ઓછું તે સીમિત પ્રક્રિયક. એવું નથી. હા, કેલ્ક્યુલેશન બરાબર કરીને જવાબ આપવાનો છે. અહીંયા પહેલી નજરે જોવા જાઓ તો રાઠાની રકમમાં 2000 ગ્રામ નાઇટ્રોજન છે અને 1000 ગ્રામ જેટલો શું છે? હાઇડ્રોજન છે. તો તમે આમ જોઈને 1000 ગ્રામ એટલે કે હાઇડ્રોજન ઓછો છે, તો હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હશે, એવી ભૂલ ના કરતા. કમ્પ્લીટ ગણતરી કરીને આ બેમાંથી જેનો આન્સર ઓછો આવે તે તમારો થયો સીમિત પ્રક્રિયક. તો હવે આખી પ્રક્રિયાને કોણ કંટ્રોલમાં રાખશે? તો કે નાઇટ્રોજન નિપજના પ્રમાણને સીમિત કરશે. તો જે કોઈ પણ એક્ઝામ્પલ ગણીશું તે કોના અનુસંધાનમાં ગણીશું? નાઇટ્રોજનના અનુસંધાનમાં. હવે હાઇડ્રોજનના અનુસંધાનમાં નહીં ગણીશું, કેમ કે હાઇડ્રોજન તો જરૂર કરતાં વધારે છે. અહીંયા પૂછ્યું છે ને, બંને પ્રક્રિયાઓમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. હા, કોણ? તો કે જે જરૂર કરતાં વધારે છે. તો હાઇડ્રોજન એવો છે કે જે પ્રક્રિયા પામ્યા વિનાનો બાકી રહેશે. બરાબર. અને હવે કેટલો એમોનિયા બનશે? કોને સંદર્ભમાં નક્કી કરવાનું? કે જે લિમિટિંગ રિએજન્ટ હોય તેના સંધાનમાં. ઓકે, તો હવે શું લખીશું આપણે અહીંયા? તો હવે સ્ટોક્યોમેટ્રી શું કહે છે? હવે બધું કોના અનુસંધાનમાં? નાઇટ્રોજનના અનુસંધાનમાં ગણતરી કરીશું. સ્ટોક્યોમેટ્રી શું કહે છે? 1 મોલ નાઇટ્રોજન છે તો એની સામે 2 મોલ જેટલો એમોનિયા બને છે. લખી દઈએ. 1 મોલ નાઇટ્રોજનની સામે 2 મોલ જેટલો એમોનિયા બને છે. નાઇટ્રોજનના અનુસંધાનમાં જ ગણવાનું. હવે તો જો 1 મોલ નાઇટ્રોજન છે તો 2 મોલ જેટલો એમોનિયા બને છે. તો જો તમારી પાસે કેટલા આવે? 71.42 મોલ જેટલા નાઇટ્રોજન હોય તો કેટલા મોલ એમોનિયા બને? આ એમોનિયાનો આન્સર મોલમાં આવશે. હા, આન્સર જે આવશે તે મોલ બતાવશે એમોનિયાના. પછી તમને પૂછ્યું છે દળ, વજન. મોલ જે આવે, જે આન્સર આવે તે તમારા મોલ આવશે. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. સૂત્ર કરતા બનાવી દેજો વજનને, તો વજન આવી જશે ગ્રામમાં. ઓકે, ચાલો. તો અહીંયા શું આવશે? 71.42 ગુણ્યા 2 કેટલા મોલ આવશે? કરો કેલ્ક્યુલેટર ઉપર. કેટલા મોલ આવશે? કેલ્ક્યુલેટર પર કરો. કેટલા મોલ આવશે? 142.84 મોલ જેટલો NH3 બને. હવે જો કદાચ વજન પૂછ્યું છે તો આ મોલ આવ્યા NH3 ના, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ આવ્યા કેટલા? 142.84. વજન શોધવું છે. અણુભાર કેટલો? અણુભાર એમોનિયાનો કેટલો? નાઇટ્રોજનનો 14 ને 3 17. એટલે આ 17 ને ઉપર ગુણી કાઢો, એ તમારો આન્સર આવી જશે ગ્રામમાં. આટલા ગ્રામ એમોનિયા બને. બરાબર. તો આ આન્સર આવી જશે કે એમોનિયાના કેટલા ગ્રામ બનશે તે 17 ગુણ્યા 142.84 કરો એટલે. પછી બીજું પૂછ્યું છે કે બંનેમાંથી કોણ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે? તો કે શું વધારે છે? જરૂર કરતાં હાઇડ્રોજન વધારે છે, એ હાઇડ્રોજન બાકી રહેશે પ્રક્રિયા પામ્યા વિનાનો. ઓકે. અને ત્રીજું પૂછ્યું છે કે જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે? તો કોણ હશે તે? તો કે ભાઈ હાઇડ્રોજન બાકી રહેવાનો છે. તો હાઇડ્રોજન હવે કેટલું બાકી રહેશે તેનું દળ, એવું પૂછ્યું છે પાછું. હાઇડ્રોજનનું કેટલું દળ બાકી રહેશે પ્રક્રિયા પામ્યા વિનાનું, એના પર પણ જઈએ. આ પતી ગયું. હવે હાઇડ્રોજનનું કેટલું દળ બાકી રહેશે પ્રક્રિયા પામ્યા વિનાનું, એવું પૂછ્યું છે. એ પણ શોધી કાઢીએ. ચાલો. હવે તમે વિચારો, સ્ટોક્યોમેટ્રી શું કહે છે પાછી? કે ભાઈ 1 મોલ નાઇટ્રોજનની સામે 3 મોલ જેટલો હાઇડ્રોજન વપરાય છે. તો લખી દો
1 મોલ નાઇટ્રોજનની સામે 3 મોલ જેટલો હાઇડ્રોજન વપરાય છે. સ્ટોક્યોમેટ્રી આવું કહે છે. તો આપણે તો કેટલો નાઇટ્રોજન છે? 71.42 મોલ જેટલો નાઇટ્રોજન હોય તો કેટલા મોલ જેટલો હાઇડ્રોજન વપરાય? તો અહીંયા શું કરું? 71.42 ગુણ્યા 3 કરું. આટલો તમારો હાઇડ્રોજન વપરાયો. આટલો તમારો હાઇડ્રોજન વપરાયો કરો. 71.42 ગુણ્યા 3 કેટલા આવે? 214.26 મોલ જેટલો હાઇડ્રોજન વપરાશે પ્રક્રિયા દરમિયાન. આટલો હાઇડ્રોજન વપરાશે. તો બાકી કેટલો રહેશે? તો કે તમે કેટલા મોલ લીધા? તમે 1000 ગ્રામ લીધા. 1000 ગ્રામ એટલે કે કેટલા? 500 મોલ લીધા. 500 મોલમાંથી આટલા જ મોલ વપરાવાના છે. તો બાકી કેટલા રહેશે? તો બાકી રહેતા હાઇડ્રોજનના મોલ બરાબર 500 ઓછા 214.26 બાદબાકી કરો. આટલા મોલ બાકી રહેશે. લગભગ 285 પોઈન્ટ સમથિંગ બાદબાકીનો જવાબ આવશે. 285 પોઈન્ટ સમથિંગ 74. આટલા મોલ તમારા હાઇડ્રોજનના બાકી રહ્યા. આટલા મોલ હાઇડ્રોજન બાકી રહ્યો. ઓકે. હવે એનું બી જો વજન પૂછ્યું હોય તો પાછું આના માટે બી મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ આટલા છે, વજનના છેદમાં હાઇડ્રોજનનો અણુભાર કેટલો? 2. 285.74 ગુણ્યા 2 કરશો એટલે વજન આવી જશે ગ્રામમાં, કે આટલા ગ્રામ હાઇડ્રોજન બાકી રહ્યો. બરાબર? ઓકે, ચાલો બતાવો. તો અહીં આપણે પહેલા ચેપ્ટરના બધા જ એક્ઝામ્પલને પૂરા કર્યા. ઉદાહરણના, ઇવન સ્વાધ્યાયના પણ બધા તમે પણ પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ ચાલુ રાખવી પડશે. પ્રેક્ટિસ સાથે સાથે ચાલુ રાખવી પડશે. હવે આપણે કેમેસ્ટ્રીના નવા ચેપ્ટર ઉપર આગળ વધીશું. હવે આપણે કેમેસ્ટ્રીના નવા ચેપ્ટર ઉપર આગળ વધીએ છીએ નેક્સ્ટ વિડીયોથી. ચાલો.